નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। નવી સિવિલ માટે ખોડિયાર મંદિર હટાવવાની બેઠકમાં ભૂવા ધૂણ્યા। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જોશી સામે દાણા નાખી કહ્યું, આ જમીન છોડીને કામ કરો, માતાની રજા વિના કંઈ નથી કરવાનું। અમદાવાદ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવા તૈયારી ચાલી રહી છે, જેમાં જૂનું બિલ્ડિંગ તોડવામાં આવવાનું છે। જૂનું હોસ્પિટલ કેમ્પસમાં આવેલું ખોડિયાર મંદિર ખસેડવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ મંદિર ખસેડવા માટે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખોડિયાર મંદિર ખસેડવા માટે તેઓ મંદિરમાં માતાની રજા લેવા માટે ગયા હતા, ત્યારે મંદિરના ભુવાએ ધૂણીને ના પાડી હતી। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી આ મંદિરને ખસેડવાનું હોવાથી મંદિરના પૂજારી પાસે ગયા હતા, ત્યારે પૂજારીએ માતાજીની રજા લેવા માટે મંદિરમાં દાણા જોડાવતા હતા। માતાજીની રજા લેવાની હોવાથી ડૉક્ટર પણ બેઠા હતા। આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ પણ મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા। આજના આધુનિક યુગમાં પણ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડૉક્ટર દાણા જોડાવા બેઠા હોવાથી આ અંધશ્રદ્ધા કે વિશ્વાસને તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી સામે પૂજારીએ ધૂણતા કહ્યું કે તમારું કામ થઈ જશે, પણ આ જગ્યાને છોડી દેજો। તારું કામ થઈ જશે, કોઈ રૂકાવટ નહીં આવે। આ જગ્યા કોઈની નથી, મારી છે। આ જગ્યા છોડી દો તો જ સારું રહેશે, નહીંતર માતાજી તમારું કામ નહીં કરે। આ માતાની જમીન છે, મારું કે તમારું કોઈનું નથી। આ જગ્યા નહીં છોડું। 3 રજામાંથી 2 રજામાં માતાજી ના પાડે છે। માતાજીએ રજા આપી નથી। આ જગ્યા છોડી કામ શરૂ કરી દો, તમારું કામ થઈ જશે। જેણે કર્યું છે કામ તેને પરચો મળી ગયો છે। માતાની ઈચ્છા થાય પછી આગળ કામ થાય। માતાની રજા વિના કશું નથી કરવાનું, જેમ છે તેમ જ રાખીશું। જ્યારે માતાની રજા થશે ત્યારે જ આગળ વધીશું। આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે જૂની સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ તોડીને ત્યાં 1800 બેડની નવી હોસ્પિટલ બનાવવાની છે। જૂના કેમ્પસમાં જ વર્ષો જૂનું ખોડિયાર માતાનું મંદિર છે, જે મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે। જૂના બિલ્ડિંગનું ટૂંક સમયમાં ડિમોલિશન કરવામાં આવશે, જે માટે આ મંદિરની જગ્યા પણ સિવિલને મળે। તેથી મંદિરના પ્રશાસનની સાથે બેઠક માટે આજે ગયો હતો। મંદિર તરફથી મંદિર હટાવવા માટેની પરવાનગી આપવામાં આવી નથી। દર્શક મિત્રો, આજે દુનિયા ક્યાં પહોંચી છે અને ભારતમાં તમે જોઈ શકો છો કે અંધશ્રદ્ધા એટલે કેટલી અંધશ્રદ્ધા કે માતાનું મંદિર ખસેડવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ જે વૈજ્ઞાનિક ઢબથી ભણીને ડૉક્ટર બન્યા છે, વૈજ્ઞાનિકને અને માતાજીને કશી લેવા દેવા નથી, છતાં પણ આ ડૉક્ટર ત્યાં જઈને બેઠા અને ડૉક્ટરે દાણા જોડાયા પછી માતાજીએ ના પાડી કે અહીંયા તમે આ મંદિર તોડશો નહીં અને અહીંયા હોસ્પિટલનું કામ કરશો નહીં। આ મંદિરને તમે તોડશો અને હોસ્પિટલનું કામ કરશો તો નુકસાન થશે। આ ક્યાં દેશ ક્યાં પહોંચશે? કારણ કે ડૉક્ટર રાકેશ જોશી એટલે મનુવાદી છે એવું કહી શકાય। એટલે મનુવાદીને તો આ બધું ચાલુ રહે એમાં વધુ રસ હોય એવું લોકો કહી રહ્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।